श्रीमद् भागवतम स्कंद तृतीय अध्याय षष्ठ विश्वरूप सर्जन श्लोक संख्या 32 शब्दार्थ अनुवाद भावार्थ श्री भक्तिधाम स्वामी द्वारा विश्व वर्तन्त तस्योर्वो लोकवृत्ति करिर्विभो वैश्यस्तदुद्भवो वार्तां नृणां यः समवर्तयत् शब्दार्थ विषः उत्पादन અને વિતરણથી આજીવિકા અવર્તંત ઉત્પન્ન થયા તસ્ય તેની વિરાટ રૂપની ઉર્વહો જાંગમાંથી લોકવૃત્તિ કરી આજીવિકાનું સાધન વિભોહ ભગવાનના વૈશ્ય વૈશ્ય સમાજ તત તેમના ઉદ્ભવ વાર્તામ જીવવાના સાધન નૃણામ બધા મનુષ્યોના યહ જે સમવર્તય કર્તવ્ય બજાવ્યું અનુવાદ બધી વ્યક્તિઓના જીવન નિર્વાહનું સાધન અન્નોત્પાદન છે અને પ્રજાને તેનું યોગ્ય વિતરણ થાય તે માટે ભગવાનના વિરાટ રૂપની જાંગમાંથી એક વર્ણ ઉત્પન્ન થયો. જે વ્યાપારી વર્ગે આ કામકાજની જવાબદારી સ્વીકારી લીધી તે વૈશ્ય કહેવાય છે. ભાવાર્થ માનવ સમાજના જીવન નિર્વાહના સાધનોનો અહીં વિષ તરીકે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિષ એટલે કૃષ્ણ અને કૃષિ ઉત્પાદનોના વિતરણનો વ્યવસાય, તે સાથે માલ સામાનના પરિવહન, બેંક વ્યવસ્થા, ધીરધારનો ધંધો વગેરેનો પણ સમાવેશ થઈ જાય છે. ઉદ્યોગ એ જીવન નિર્વાહનું કૃત્રિમ સાધન છે અને ખાસ કરીને મોટા મોટા ઉદ્યોગો સમાજની બધી સમસ્યાઓનું ઉદ્ભવ સ્થાન છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ વૈશ્ય એટલે કે જે વિષમાં પ્રવૃત્ત છે તેમના કર્તવ્ય કૃષિ, ગોપાલન અને વાણિજ્ય છે. આપણે એ બાબતની ચર્ચા કરી ચૂક્યા છીએ કે માનવ સમાજ તેના જીવન નિર્વાહ માટે ખેતીની જમીન અને ગાય પર સરળતાથી આધાર રાખી શકે છે. આવા પ્રકારના જીવનની એક શાખા બેન્કિંગ દ્વારા ઉત્પાદનનો વિનિમય અને પરિવહન છે. વૈશ્યોના ઉપભેદ ઘણા છે. તેઓમાંના કેટલાક ક્ષેત્રી અથવા જમીનદાર કહેવાય છે, કેટલાક કૃષણ અથવા ભૂમિ ખેડનાર કહેવાય છે, કેટલાક તિલ વણિક કહેવાય છે અથવા અન્ન ઉત્પાદક કહેવાય છે, કેટલાક ગંધ વણિક અથવા તેજાનાના વ્યાપારી કહેવાય છે, કેટલાક સુવર્ણ વણિક એટલે કે સોના અને ધીરધારનો વ્યવસાય કરનાર છે. બ્રાહ્મણો શિક્ષકો અને આધ્યાત્મિક ગુરુ છે. ક્ષત્રિય ચોરો તથા દુર્જનોથી નાગરિકોનું રક્ષણ કરે છે. વૈશ્યો ઉત્પાદન અને વિતરણ કરે છે અને શુદ્રો અલ્પબુદ્ધિવાળા મનુષ્યોનો વર્ગ છે. શુદ્રો ઉપર જણાવેલી પ્રવૃત્તિઓમાંની કોઈ પણ પ્રવૃત્તિ સ્વતંત્ર રીતે કરી શકતા નથી અને તેઓ જીવન નિર્વાહ માટે અન્ય 3 ઉચ્ચ વર્ગોની સેવા માટે જ સર્જાયા હોય છે. પ્રાચીન કાળમાં બ્રાહ્મણોને પોતાની આજીવિકા કમાવવાનો અવકાશ ન હતો, તેથી ક્ષત્રિયો અને વૈશ્યો તેમના જીવનની આવશ્યકતાઓ પૂરી પાડતા. ક્ષત્રિયો વૈશ્ય અને શુદ્રો પાસેથી કર વસૂલ કરતા, પણ બ્રાહ્મણોને આવકવેરા કે જમીન મહેસૂલીમાંથી મુક્તિ મળતી. માનવ સમાજની વ્યવસ્થા એટલી સરળ હતી કે તે વખતે રાજનૈતિક, સામાજિક કે આર્થિક વિપ્લવ થતા જ નહીં. આથી માનવ સમાજની શાંતિ ટકાવી રાખવા વિવિધ જ્ઞાતિઓ કે વર્ણોનું વર્ગીકરણ આવશ્યક છે. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામહ્યં દદાતિ સ્વપદાન્તિકમ વંદ્યમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતમ
હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગત ફતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામી હરિપ્રિય વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. આ શ્લોકમાં શીલ પ્રભુપાદ ભાવાર્થમાં શાંતિ માટેની વ્યવસ્થા જે ભગવાને કરી છે એ સમજાવે છે. વૈશ્યની ઉત્પત્તિ ભગવાનની જાંગમાંથી થઈ, વિરાટ રૂપના શરીરની જાંગમાંથી થઈ. અને વૈશ્ય એક બહુ મહત્વનો ફાળો સમાજ માટે બજાવે છે. બધા જ વર્ણો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને ભગવાન કહે છે કે આ વ્યવસ્થા મારા દ્વારા કરાવી છે. એટલે આપણે જોઈએ કે ભગવાને એટલી અદ્ભુત વ્યવસ્થા કરી છે આપણા માટે, પણ આપણે આ બધી વ્યવસ્થાને ભાંગીને આપણી જુદી રીતે સુખ શોધવા નીકળીએ છીએ. એટલે આખી વ્યવસ્થામાં સુખ, કારણ કે આપણામાં એટલી બુદ્ધિ નથી કે સુખ કેવી રીતે મળે. એટલે આપણે આખી વ્યવસ્થાને પલટી નાખી. બધી કોઈ વર્ણ નહીં જોઈએ, કોઈ આશ્રમ નહીં જોઈએ, સમાન છે બધા. અને એને કારણે આજે બહુ જ ખરાબ રીતે આ વ્યવસ્થા ફેલાઈ ગઈ છે. પ્રભુપાદ કહે છે કે માનવ સમાજની શાંતિ ટકાવી રાખવા વિવિધ જ્ઞાતિઓ કે વર્ણોનું વર્ગીકરણ આવશ્યક છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને આશ્રમો. આ નથી સમજતા લોકો. અને મોટા ભાગનો વર્ગ આજે આની વિરુદ્ધ છે, જ્ઞાતિ વિરુદ્ધ છે. પણ જો વર્ણ વ્યવસ્થા પ્રોપર એ કરવા તો બધા એટલા સુખેથી રહી શકે. અહીંયા બહુ સુંદર પ્રભુપાદ સમજાવે છે કે આપણને શાંતિ માટે શું જરૂર છે. રહેવાનું, પછી રોટી, કપડાં ને મકાન, આટલી મૂળભૂત આવશ્યકતા છે. અને આટલી આવશ્યકતા આપણને ગાય અને ખેતર જમીનમાંથી બધું જ મળે. આટલી બધી આવશ્યકતા. અને એ આવશ્યકતાનું પ્રોપર મેનેજમેન્ટ કરવા માટે વૈશ્યનો એક વર્ગ છે. જેમ કે અહીંયા પ્રોપર સમજાય છે કે વૈશ્યના ઉપવર્ગો છે. જેમ કે જમીનદાર, એક વર્ગ જમીનદાર કે જે જમીનને એ કરે, પોતાની અંદરમાં ઘણી બધી જમીન હોય. બીજો છે કૃષક, એટલે એ ખેતી કરે, ખેડૂત. એટલે વૈશ્યમાં પણ ખાલી ખેડૂત નથી, ઘણી બધી એમાં એ આવે. કારણ કે આ બધી વ્યવસ્થા ઉત્પન્ન થયું એની વ્યવસ્થા કરવાની છે. એટલે જમીનદાર, ખેડૂત, પછી બેન્કિંગ વ્યવસ્થા, તિલ વણિક એટલે કે અન્ન ઉત્પાદક કહેવાય છે. ભૂમિ ખેડનાર અને અન્ન ઉત્પાદક. ગંધ વણિક એટલે તેજાનોનો વણિક, તેજાનોનો વેપાર કરનાર. અને સુવર્ણ વણિક સોના અને ધીરધાનો વ્યવસાય કરનાર. કેટલું સરસ ભગવાને વ્યવસ્થા કરી છે. આપણને શું જરૂર પડે? અનાજની, પછી એનું વ્યવહાર, એના માટે જમીનની, તો જમીનદાર છે વૈશ્યમાં. ખેડનાર છે, અન્ન ઉત્પાદન કરનાર છે. તેજાનાનો મરી મસાલા જે પણ જરૂર છે એનો વ્યાપારી છે. અને આ બધું તેજાના બધું ભગવાનની વ્યવસ્થાથી બધું જમીનમાંથી ઉત્પન્ન થઈ શકે. અને સોનાનો વ્યાપારી. તો સોનું પણ પ્રભુપાદ લખે છે કે અત્યારે લોકો સુખી થવા માટે મોટા મોટા ઉદ્યોગો બનાવ્યા છે. અહીંયા પ્રભુપાદ લખે છે કે ઉદ્યોગો એ જીવન નિર્વાહનું કૃત્રિમ સાધન છે. અને ખાસ કરીને મોટા મોટા ઉદ્યોગો સમાજની બધી સમસ્યાનું ઉદ્ભવ સ્થાન છે. તમે જો આપણે પ્રચાર કરવા જઈએ છીએ, મોટા મોટા ઘરો હોય છે, કેટલા વિશાળ ઘરો, અને એમાં ઇન્ટિરિયર કરે, લાખો રૂપિયા, 1 કરોડ 2 કરોડ ખાલી ઇન્ટિરિયર પાછળ.
સોફા જે 50 રૂપિયાનું 100 1000 રૂપિયાનું ગાદલું મળે એના માટે લોકો લાખો રૂપિયા ખર્ચે છે ઇન્ટિરિયર કરવા. ને એક પૈસા ખર્ચે એટલે પૈસા વધારે કમાવા પડે અને એના માટે ઉદ્યોગ સ્થાપવા પડે. તો એક નાનકડો વર્ગ છે જે આ રીતે વૈભવ રીતે જીવે છે, પણ મોટા ભાગના લોકોનું શોષણ થાય છે. ઉદ્યોગપતિ જે છે, જે મોટી મોટી ફેક્ટરી બને, 1 ફેક્ટરી 2 ફેક્ટરી 10 ફેક્ટરી, અને ત્યાં કામદારો હોય તે કેટલા દુઃખી થાય છે. બધા આપણે જોઈએ છે, આપણે પ્રચાર કરવા જઈએ તો કહે કે ભાઈ સવારે 7 વાગે નીકળે, રાત્રે 9 વાગે આવીએ. તો વિચારો આ કેટલી કૃત્રિમ વ્યવસ્થા છે. કેમ આટલું બધું કામ કરવું પડે છે? કારણ કે ખૂબ પૈસો જોઈએ કે જેથી આપણે સુખેથી ઘરમાં રહી શકીશું. વિશાળ બંગલો છે, પણ એ લોકો તો સવારે 7 વાગ્યાને જઈને રાત્રે 9 વાગે આવે છે. પણ એ બુદ્ધિ નથી. એટલે આ કળિયુગના પ્રભાવને કારણે લોકો નરકમાં તો જાય છે, પણ આ જીવનમાં પણ નરક જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે. ચાહે તે મોટા બંગલામાં પણ રહેતા હોય, પણ એમાં સુખ નથી કાંઈ. જેમ હમણાં થોડા દિવસ પહેલાં આપણે એક બંગલામાં ગયા હતા, તો ત્યાં એક વ્યક્તિને મેં કહ્યું કે તમે ભગવદ્ ગીતા વાંચો, રોજ થોડો સમય કાઢો. તો કે ક્યાં સમય મળે છે? કારણ કે બંગલો જ એટલો મોટો કે એની સાફ સફાઈ, એની મેન્ટેનન્સ, એમાં જ એટલો બધો ટાઈમ નીકળી જાય. ભલે કામ માણસ હોય, પણ એમાં ટાઈમ નીકળી જાય. અને એટલા મોટા બંગલાને મેન્ટેન કરવા માટે વધારે કમાણી કરવી પડે, વધારે મહેનત કરવી પડે, ફેક્ટરી વધારવી પડે, ફેક્ટરીમાં માણસો, મશીનરી વધારવી પડે. તો લોકો પાસે આ માહિતી જ નથી કે આપણે મોટી મોટી ફેક્ટરી બનાવીને આપણે આપણી જાતને નરક તરફ લઈ જઈ રહ્યા છીએ. આ ઉગ્ર કર્મ છે. મોટા મોટા કારખાના બનાવ ઉગ્ર કર્મ છે. પણ એટલી ખરાબ વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે આ એકદમ સુંદર સોલ્યુશન છે ભગવાન દ્વારા. ભગવાને પોતે આ સર્જન કર્યું છે. જેમ વિરાટ પુરુષના જાંઘમાંથી વૈશ્યો ઉત્પન્ન થાય છે, તેમણે જવાબદારી લઈ લીધી. અહીંયા લખે છે ને કે પ્રજાને અન્ન ઉત્પાદનનું યોગ્ય વિતરણ થાય તે માટે ભગવાનના વિરાટ રૂપની જાંઘમાંથી એક વર્ણ ઉત્પન્ન થયો છે. જે વ્યાપારી વર્ગે આ કામકાજની જવાબદારી સ્વીકારી લીધી તે વૈશ્ય કહેવાય છે. બ્રાહ્મણ સમાજને માર્ગદર્શન આપે, ક્ષત્રિયો પ્રજાનું રક્ષણ કરે, બ્રાહ્મણનું રક્ષણ કરે, વૈશ્યો અન્ન ઉત્પાદન અને એનું વિનિમય સેવા કરે, તો સમાજ સારી રીતે ચાલી શકે. જેમ આપણું આખું શરીર સારી રીતે ક્યારે ચાલે? જ્યારે બધા અવયવો શરીર માટેના પેટ માટે કામ કરે. પેટને પોષણ મળે, આખા શરીરને પોષણ મળી શકે. તો એક બધા સારી રીતે કામ કરતો બહુ સારો સમાજનું નિર્માણ થઈ શકે. પણ આવું લોકોને નથી કરવું. બસ હું કમાઉં, હું કમાઉં, હું કમાઉં અને મોટો બંગલો બનશે. તારો બંગલો જોવા આવશે કોણ? કારણ કે બંગલાનો તો દરવાજા બંધ છે, બારણા બંધ છે, બહાર કૂતરા રાખેલા. એટલે લિમિટેડ લોકો, 5, 10, 15 લોકો આવશે અને એમાં તારો બંગલો જોઈને ઈર્ષા કરશે. આનો આટલો સરસ બંગલો, હું પણ આવો સરસ બંગલો બનાવું. અને આ રીતે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્યમાં લોકો પાયમાલ થઈ રહ્યા છે. લોકો પાસે કોઈ એ નથી, માર્ગદર્શન નથી, બ્રાહ્મણનું માર્ગદર્શન નથી. એટલે આપણે ભગવાનની દયાથી આ કૃષ્ણ ભાવનામૃતનો માર્ગ મળ્યો છે. અને એની સાથે આપણને આ સમાજ વ્યવસ્થા, આપણે કેવી રીતે સુખી થવું, આ જગતમાં રહીને કેવી રીતે સુખી થવું અને મૃત્યુ પછી ભગવત ધામ જવું, એનું સચોટ માર્ગદર્શન શ્રીમદ ભાગવતમ, શ્રીમદ ભગવદ્ ગીતા અને આચાર્યો આપે છે. શ્રીલ પ્રભુપાદની કૃપાથી, આચાર્યોની કૃપાથી, ગુરુ મહારાજની કૃપાથી આપણને આ સરસ માર્ગદર્શન મળી રહ્યું છે ખરેખર. એટલે આપણે પૈસા માટે દોડવું નહીં જોઈએ વધારે. આપણું ધ્યાન, આપણું કોન્સન્ટ્રેશન શેના પર હોવું જોઈએ? ભક્તિ માટે. બાકી આપણા ભક્તો પણ જો સવારે 7 વાગે નીકળે, રાત્રે 9 વાગ્યા, તો શું ફાયદો છે? ભગવાને પ્રાર્થના કરવાની કે ભગવાન મારે આ ઉગ્ર કર્મમાં નથી જોડાવું, કંઈક તમે રસ્તો કાઢો કે જેથી હું તમારી સેવામાં જોડાઈ શકું.
અને કામ કરવાનું છે, દરેકે કામ કરવાનું છે. કૃષિ હોય, ક્ષત્રિય હોય, શુદ્ર હોય, ગઈ આવતીકાલે શુદ્ર વિશે આવશે. દરેકે કામ કરવાનું છે, પણ મૂળ વ્યવસ્થા છે આપણે જે પણ કરવાનું છે તેનો આપણો ધ્યેય હોવો જોઈએ. સૌથી પહેલો ધ્યેય કે આપણે ભગવાનની સેવા કરવાની છે, અને ભગવાનની સેવા કરી તો શાંતિ મળશે. આખી વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા ભાંગી ગઈ છે, વર્ણાશ્રમની વ્યવસ્થા ભાંગી ગઈ છે. પણ જો આપણે ભક્તિ કરીશું તો ફરીથી દૈવ વર્ણાશ્રમ એસ્ટાબ્લિશ થશે. આપણે આપણા જીવનમાં પણ શક્ય હોય ત્યાં સુધી ઉગ્ર કર્મોથી દૂર રહીને ભગવાનની સેવા માટે વધારે સમય કાઢીને, વિશેષ કરીને પ્રચાર કરીને, આપણી સારી સાધના કરીને. એટલે આપણો પ્રશ્ન એ નહીં હોવો જોઈએ કે પ્રભુ સમય નથી, હું વાંચી નથી શકતો. નો ડાઉટ આ મેરેથોન જેવા એકદમ બિઝી શેડ્યુલમાં કદાચ થોડીક સાધના અટવાય, પણ એ બીજાના કલ્યાણ માટે આપણે કરીએ છીએ, ટેમ્પરરી અટવાય, એ એક બહુ મોટી સમસ્યા નથી. પણ છતાં પણ ગમે ત્યાંથી સમય કાઢીને 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક વાંચી લેવું છે, રીડિંગ કરી લેવું છે. માળા તો આપણે બધા કરીએ જ છીએ. તો આ રીતે ભલે લોકો નારકી સ્થિતિનું સર્જન કર્યું છે, અને નારકી લોકોને જ આપણે પ્રચાર કરવા જઈએ છીએ, જેથી આપણને ખબર પડે કે આ લોકો કેટલા દુઃખી છે. મોટા બંગલામાં રહેતા લોકો પણ કેટલા દુઃખી છે, કેટલા દુઃખી છે. હમણાં આપણે જેમ 3 દિવસ પહેલા ગયા હતા, એક માણસ કે અમે પણ આવા ડાંગમાં લોકોને ખવડાવીએ છીએ અને હોસ્પિટલ બનાવીએ છીએ, આરોગ્યનું ધ્યાન રાખીએ છીએ, પણ ભગવદ્ ગીતા નહીં, એની જરૂર નથી, એ પછી આવશે. એટલે લોકો પાસે ખરેખર સમજણ જ નથી કે આ ભગવદ્ ગીતા શું છે. ભગવદ્ ગીતા એ જ બધી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટેનું એક સચોટ માર્ગદર્શન છે. તો આપણે પ્રભુપાદ લખે છે કે માનવ સમાજની એ વ્યવસ્થા એટલી સરસ હતી, આ વર્ણાશ્રમ વ્યવસ્થા, કે તે વખતે રાજનૈતિક, સામાજિક અને આર્થિક વિપ્લવ થતા જ નહીં. આજે તમે જો ક્ષત્રિયોની સામે કેટલા બધા પક્ષો, એક પક્ષ છૂટાય એટલે બીજો પક્ષ એની ડીંગલી કરે, અને જો જોઈન્ટ સત્તા, એક જ પક્ષને સત્તા નહીં મળી તો પછી પૈસાની આપ લે, અને આખી વ્યવસ્થામાં લોકો દુઃખી થઈ રહ્યા છે. પણ લખે છે કોઈ રાજનૈતિક, સામાજિક કે આર્થિક વિપ્લવ થતા જ નહીં. આજે લોકોને પૈસાની તકલીફ છે. આ બધું નહીં થતું હતું, આંદોલન નહોતા થતા. પગાર વધારો, અમારી માંગે પૂરી કરો, આ પક્ષ નહીં છે, પેલો પક્ષ નહીં છે, સમાજ, પાટીદાર સમાજ અથવા ક્ષત્રિય સમાજ, પેલું શું કહેવાય, અનામત આંદોલન, આ બધું રાજકીય વિપ્લવ, સામાજિક વિપ્લવ, આ કશું જ નહોતું થતું. એટલી સરસ વ્યવસ્થા, અને લોકો શાંતિથી રહેતા હતા. વ્યાસદેવ એક ગુફામાં રહેતા હતા, મોટા ચાણક્ય પંડિત ઝૂંપડીમાં રહેતા હતા, અને કેટલા મોટા મિનિસ્ટર હતા. તમે વિચારો. એટલે કઈ મોટો પગલો લેવાથી આપણે બુદ્ધિશાળી થઈ જાય, આપણે સુખી થઈ જશું, નથી. તો આપણે સમજવું છે કે આ કેટલી સરસ વ્યવસ્થા છે ભગવાનની, અને એમાં આપણે લોકો સુધી એ વ્યવસ્થા પહોંચાડવા માટે આપણે પ્રયાસ કરવો જોઈએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શિલ પ્રભુપાદ કી જય. દંતે નિધાય તણકંબદ્યો નિપત્ય કરતા જગાક્ષતો દે દદાહમ કવિ સાધવ ચૈતન્ય ચિંતન હરે કૃષ્ણ.